ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલે વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળાનાથ શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજર મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને તેવાથી તેઓ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવા રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે। હર હર મહાદેવ। મારું નામ રાહુલ પટેલ છે। અમે ઇલાવ ગામના નિવાસી છે। અમે આજે અમે કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વૈદ્યનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે। અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર। અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને મહાદેવને જલ અર્પણ કરીશું। અત્યાર સુધીમાં અમે 9 જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે 1 જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ। એટલે અમારું 12 જ્યોતિર્લિંગ અમારે હવે 1 વર્ષ રહ્યું છે અમે, અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા 12 જ્યોતિર્લિંગ। હર હર મહાદેવ।